દેશને ટીબી મુક્ત બનાવવાના સંકલ્પ સાથે શાપર વેરાવળમાં એક સરાહનીય સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. સામાજિક સંસ્થા સ્નેહ ફાઉન્ડેશન દ્વારા ટીબીથી પીડિત 24 જેટલા દર્દીઓને પૌષ્ટિક આહારની પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું. ટીબીની સારવારમાં દવાઓની સાથે પૂરતું પોષણ પણ એટલું જ જરૂરી હોવાથી દર્દીઓ ઝડપથી સ્વસ્થ થાય તેવા હેતુથી આ અનોખી પહેલ કરવામાં આવી છે. સરકારના ટીબી મુક્ત ભારત અભિયાનને મજબૂત બનાવતા સ્નેહ ફાઉન્ડેશનના આ કાર્યને સૌએ બિરદાવ્યું છે અને સમાજની અન્ય સંસ્થાઓને પણ આ સેવા યજ્ઞમાં જોડાવા અપીલ કરી છે. ચાલો આપણે સૌ સાથે મળીને ભારતને ટીબી મુક્ત બનાવવામાં આપણું યોગદાન આપીએ. અત્યારે જે ભારતમાં ટીબી ચાલે છે તો એમાં અમે 15 વર્ષની ટીબી કીટ આપીએ છીએ પેશન્ટને, અને આપણે એવું ઈચ્છીએ કે ભારત ટીબી મુક્ત થઈ જાય. એ જ અમારો ખાસ ઉદ્દેશ છે. સ્નેહ ફાઉન્ડેશન રાજકોટ, બસ અમારી એવી ઈચ્છા છે કે કોઈને ભારતમાં ટીબી ન રહે એટલું બધા માણસો એકબીજાનું ધ્યાન રાખવું જોઈએ, કે જેના ઘરમાં ટીબી થયો હોય એને ખાસ માસ્ક પહેરવું જોઈએ, કે ભાઈ ઈ માસ્ક પહેરશે તો બીજાને એનો ચેપ નહીં લાગે. આના માટે ખાસ અને અમે બધી જાતના કઠોળ આપીએ છીએ, કે કઠોળ આપવાથી એને પ્રોટીન મળે બધું, અને દવાની પણ અસર થઈ શકે. ગવર્મેન્ટ ફ્રીમાં દવા તો આપે છે પણ સામે એને પ્રોટીનનો ખોરાક નથી મળતો, તો અમે લોકો એને ખાસ પ્રોટીનનો ખોરાક મળે એના માટે અમે લોકો ટીબી કીટ આપીએ છીએ. અને બધા માણસો સરસ રીતે ધ્યાન પણ આપે છે, અને ખાસ ઓફિસરો એટલું બધું સરસ ધ્યાન આપે છે કે અમને વધારે ને વધારે કીટ દેવાની ઈચ્છા થાય છે. તે ધીરે ધીરે અમે આગળ વધતા જાય છે. બધા આવી રીતે ધ્યાન રાખે બધાનું.